જીવનમાં ક્યાંય હક નથી. બસ આપણને એમ થાય કે ગટપણ આવે એટલે એને શાંતિથી ભગવાનના નામ લઈશું. આ દુનિયાદારી છે ને તો વાતે પીછો છોડતી નથી. એક પતે ત્યાં બીજું ઊભું હોય. જિંદગીમાં અપેક્ષાઓ કરતા હોય, પૂરી થઈ જતી હોય, પણ આનંદ ક્યાંય નથી રહેતો, એ નથી મળતો કાંઈ. અને બસ આપણે આજુબાજુના માણસો અખેથી કોઈ જીવવા દેતો ને. બાપુજી, બહાનું શું કરવું ને સમજાતું નથી. હવે મારે એમને કઈ રીતે સમજાવવા ને કઈ ભાષામાં એમને કહેવું કે તમે જે કરી રહ્યા છો એ સાવ ખોટું છે? બોલો, શું કહું? એ હવે તો છે ને એને છે ને એક રૂમમાં પૂર દેવી જોઈએ. ક્યાંય જવા આવવાનું બધું બંધ કરી દેવું જોઈએ. આ લોકોની વાતો સાંભળીને છે ને આપણા મગજ એને ફેરવી નાખ્યા છે. મગજ ફેરવવાની વાત નથી બાપુજી. હું અને મારી બંને વહુઓ બેસીને વાત કરતા હતા તો બા કહે છે કે તમે મારી જ વાત કરી રહ્યા છો, મારા વિશે જ બોલી રહ્યા છો, મારી ખોદણી કરી રહ્યા છો. અરે ન બોલવાના શબ્દો વહુઓને બોલે છે. મને સમજાતું નથી કે મારે બાને શું કહેવું. આ પારકા માણસ કદાચ કોક દી વાત કરે આપણી અને ઘરના કરતા એમાં કઈ ફેર હોય કે નહીં, એનામાં એટલી છે ને આમ સમજણ નથી કે ભાઈ હવે ઘરના લોકો તો નાની મોટી વાતો કરતા હોય તો એને લઈને થોડો ઝઘડો ન કરાય. અરે પણ બાપુજી, અમે લોકો અમારી વાત કરતા હતા અને આવીને તરત જ બા બંને વહુઓ પર તૂટી પડ્યા. અરે આમને આમ ક્યાં સુધી ચાલશે? એને સમજાવવું હોય તો સમજાવો તમે, નહીતર બાપુજી આ છે ને ઝઘડાનું કારણ બનશે. આ બાનો સ્વભાવ એક દિવસ આપણા ઘરને ભરકી જશે. એ સમજવા જ તૈયાર નથી. અરે એકની એક જીતને પકડીને બેઠા છે. તમે સમજાવ્યા છતાં એમનામાં કોઈ પરિવર્તન આવ્યું નથી. અરે આ પથ્થર જેવું મગજ થઈ ગયું છે એનું. એ ગમે એટલું પાણી રેડવે પથ્થર ઉપર કેમ ફરક ન પડે એમ એને લાખ વાર કહેવાય ને એકની એક વાત. એને નથી સુધરવું તો નથી સુધરવું. હવે એને તો લોહી પીધું છે બધાનું અને સંબંધો બગડે છે એને લીધે બધાના. બા હવે હદ કરે છે. બાપુજી, તમને સાચું કહું ને તો બા સમજવા તૈયાર નથી કે શું કરી રહ્યા છે ને શું નહીં. બાપુજી, હવે ખરેખર સમજાવો એમને, નહીતર એક સમય એવો આવશે કે આ ઘરમાંથી બધા વિખૂટા પડી જશે. બા સાથે રહેવા કોઈ તૈયાર નહીં થાય. હું એમની વહુ છું તો કદાચ એમનું ચલાવી પણ લઉં, પણ બીજા શું કામ ચલવે? આ છોકરાઓ વહુઓ શું કામ ચલવે? આજના સમયમાં કોઈ કોઈનું સાંભળી નથી લેતું અને એમાં આ ખોટી ખટપટ, ખોટી માથાકૂટ કોણ સાંભળે? લોકો પોતાનામાંથી ઊંચા નથી આવતા. એને હજારો વખત કીધું કે ભાઈ તું તારું કામ કર, લોકોને પોતાનું કામ કરવા દે, પણ નહીં. દરેક વાતમાં શંકા કુશંકા. ઓલો મારી જ વાત કરે છે, આમ કહેતો હશે, તેમ કહેતો હશે. હવે તારા મગજમાંથી કાઢ નહીં પાછી જે કે હોય. અરે હવે બહુઓ કંટાળી ગઈ છે બાપુજી. હવે આ એકની એક વાત જે રોજ થઈ રહી છે ને એ બાબતને લઈને બહુઓ ખરેખર કંટાળી ગઈ છે. બાપુજી, તમે છે ને મહેરબાની કરીને બા સાથે વાત કરો, નહીતર એક દિવસ એવો આવશે કે નહીં આપણે ઘરના રહીએ કે નહીં ઘાટના. સારું બેટા, તમે છે ને એક કામ કરો, એ ડોહીને મોકલાયા એટલે આજ તો છે ને એને ખખડાવી નાખો અને આ પાર કા પેલે પાર. હવે આની હાથે કેટલી માથાકૂટ કરવી? કોઈ વાતે સમજવું જ નથી તો પછી હવે હમણાં મોકલું છું બાને, તમે હમણાં જ વાત કરી લેજો. હા, આ એનો સ્વભાવ એવો સ્વભાવ થઈ ગયો છે, કોણ જાણે હું છે એના મગજમાં. ક્યારે આવશે પાછી ખબર નથી પડતી. હવે કીધું તો હશે તો માનશે નહીં પાછી. હું છે આરામથી સૂતેલી, સુવાઈ ન દે મને શાંતિથી. એ બીજાને લોહીના ઉકાળા કરાવી અને તું આરામથી સૂતી જ રહે તું તારે. એટલે મારા લોહીના ઉકાળા થાય છે એ તમને કોઈને નથી દેખાતું. એ તારો સ્વભાવ પડી ગયો. સુધાર મગજને સુધાર. એ મારી પાસે તાકાત હોત ને તો તારું મગજ છે ને બદલી બીજું મૂકી દે તમે. એટલે બીજું વધારે હડેલું મુકત. હડેલું સારું છે. એ હડી ગયું મગજ, એ સારું વિચારતું જ નથી. એટલું સારું વિચારું, આપણા ઘરના બધાય માટે હું સારું વિચારું, તોય હું ખરાબ, તોય હું ખોટી. સારું વિચારતી હોય તો લોકો તારી સાથે ઝઘડા કરે, લોકો પ્રેમ ન આપે આપણને. પણ તું તો છે ને બસ શંકા કુશંકા કરે અને મારી વાત કરતા હતા, શું કામ મારી વાત કરતા હતા, હું વાત કરતા હતા. અરે એટલી એક પંચાયત તું કંટાળતી નથી? તારો મગજ જેવું કઈ છે કે નહીં? હવે
પણ લોકો કેમ નથી કંટાળતા મારી વાતો કરતા? હું કામ મારી ખોદણી કરે? અરે ગામ એના મોઢે કરે છે, ગામને મોઢે ગવાણા બાંધવા જવાય? આપણે સમજી જવાનું હોય, જેને જે કેવું હોય એ. ના, એમ સમજી ન જવાય. મારી વાત કરે ને પછી ગામમાં આખું મને બધા કહે કે તમે આવા છો ને તમે તેવા છો ને બધા તમારી વાતો કરે. એ હું થોડી સાંભળી લઉં? તે તને ક્યાં ડાઘા પડી જાય છે, ક્યાં કાળી પડી જાય તું તારી વાતો કરે તો? તે ફેર પડે છે તને? આ તમે જ કીધેલું કે હાવ હુકાઈ ગઈ છે તું. આ ઈ લોકો મારી વાતો કરી કરીને મને હુકવી નાખી, બળતરા કરાવીને. તે ખોટી બળતરા કરશો તું. ખોટી બળતરા તું નથી વાતો કરતી કોઈની? હું ક્યાં કરું છું? હા, હું કોઈની કરી? તમને મેં ક્યારે કોઈની વાત કરી? એ બધાય મારી ખોદણી કરે છે એની વાત કરું છું. બસ આ તો પેલા કમળો હોય ને એટલે માણાને પીળું જ દેખાય. આમથી કોઈ બે માણા બેઠા નથી કે બસ મનમાં શંકા જાગી કે મારી જ વાત કરતા હશે. એ હાવ સાચી વાત કરી. જો હાવ સાચી વાત કરી. ઈ લોકો મારી ખોદણી એટલે કરે કારણ કે ઈ લોકો છે જેવા, એટલે હું એને એવી જ ખરાબ લાગુ. તું આ ધરતીની અપ્સરા છો, હે? તો તારી જ વાતો બધા કર્યા કરે, તારા રૂપના વખાણ કર્યા કરે બધા. લગન પહેલા તમે જ કહેતા હતા કે આ તું અપ્સરા જેવી છે. એ મારા માટે હતી, પણ હવે તો છે ને તું અપ્સરા નહીં. તારે શબ્દો મારી પાસે નથી કહેવાના. મને ખબર છે હવે હું અપ્સરા કરતા વધારે હારી દેખાવ ને એટલે હવે શબ્દ નથી. પણ આ લોકો મારી ખોદણી કરશે ને એ તો હું નહીં જ ચલાવી લઉં. એ તારી સાથે તો માથાકૂટ કરી કરીને છે ને માથું પાકી ગયું મારું. પણ એક વાત કાન ખોલીને સાંભળી તું. ધીરે બોલો ને. આટલી વાર સહન કરી તને, વર્ષોથી સહન કરતો આવ્યો. હવે છે ને નથી હું સહન કરવાનો કે નથી ઘરના કોઈ એક સભ્યો તને સહન કરવાના. તું છે ને તૈયાર થઈ જા. કા બહાર જવું છે? એ બહાર એટલે છે ને અમારી જિંદગીમાં જ છે ને તને પાછી મોકલી દેવાની છે. એટલે મને માર નાખવાના? તારા જેવાને મારીને છે ને પાપ અમારે માથે ન ચડાવવું. તને છે વૃદ્ધાશ્રમમાં મોકલી દેવી છે, નથી જોતી અમારે. મને? હા, વૃદ્ધાશ્રમ? હા નીકળ તું હવે, બહુ થયું. એટલે મને ખબર છે હું કામ મોકલવાના. એ લોકો મારી ખોદણી કરે ને એટલે, પણ હું કોઈને મારી ખોદણી નહીં કરવા દઉં. સાંભળી લેજો તમે. આ બાઈને છે ને કાંઈ ફરક પડે એમ નથી. એને છે ને વૃદ્ધાશ્રમમાં મોકલી જ દેવી છે. ભલે નહીં કહેતી, તાલે હુતી હોય ને ત્યાંથી ઉઠાડીને મોકલી દેવી ગાડીમાં ભરીને એને. કોઈ વાતે સમજતી નથી લે. બા કેમ કઈ બોલતા નથી? શું બોલું? મારા માટે બધાય બોલે જ છે, મારે શું બોલવાનું રે? બા છેલ્લા 2.5-3 કલાકથી જોઉં છું કે તમારો વર્તન વ્યવહાર બધું બદલાઈ ગયું છે. કઈ થયું છે તમને? કઈ કેવું છે? હા, શું કેવું છે? કોને કેવું છે? પેલા છોકરાઓને બોલાવ, આદિને ને અશોકને. હવે આદિ અને અશોકે પણ તમારી વાત કરી હશે, તમે એમ જ કહેવા માંગો છો ને? બોલાવ ને એટલે કહું. હા બોલાવ. પણ મહેરબાની કરજો, આ તમારો શંકાશીલ સ્વભાવ છે ને મારા બંને દીકરાને ભરખી ન જાય એનું ધ્યાન રાખજો. અશોક, આદિ, અશોક. હા મમ્મી, બોલાવ્યા તમે? હા બોલાવ્યા બેટા. શું થયું? શું કામ છે? બાને જ પૂછો શું કામ છે. પ્રિય બા બોલો, શું થયું છે? બસ અમને બધાને તો મારી મજાક જ લાગશે. અત્યાર સુધી જ્યાં જોવો ત્યાં બધા મારી વાતો કરતા હતા, મારી ખોદણી કરતા હતા, અને તમને બધાને મારા માનીને હું તમને લોકોને કહેતી હતી. કોઈ મારું માનવા તૈયાર નહોતા, કોઈ જ નહીં. અને એટલા બધા તમે લોકો મારાથી થાકી ગયા છો. થાકી તો જાય જ ને. આમ મારા છૂટા છેડા થતા રહી ગયા. હવે તો વિચાર કરો બા, આ ઘરમાં એટલી બધી શંકા સાની કે દીકરાઓને છૂટાછેડા લેવા પડે. હવે થોડોક સુધારો તો લાવવો જ પડશે. જો સ્વભાવ નહીં બદલીએ તો પછી છોકરાઓનું તૂટવું નક્કી જ છે. કાં પછી છોકરાઓ અલગ રહેવા જતા રહેશે. હવે તમે બંને છોકરાઓને બોલાવ્યા જ છે, જે કહેવાનું એ કહી નાખો ને એટલે અમારા મગજને શાંતિ થાય. બસ કહેવા માટે જ બોલાવ્યા છે. હા પણ હું કેવું છે,
આ છેલ્લા 3 કલાકથી આવું મોઢું લઈને બેઠા છે. ના જોવો તો કહેશે શંકા કરે છે અને 3 કલાકથી ગુમસુમ બેઠા છે. પૂછું છું તો જવાબ નથી આપતા. છોકરા બોલાવ, વહુ બોલાવ. અરે જે કેવું એ કહી નાખો ને બા. બોલ. આ તમારા બેવ ભાઈઓની ફરિયાદ છે ને, તું જ કહે છે ને મારા છૂટાછેડા થતા થતા રહી ગયા, હા હું જ કહું છું. અને હવે આઈ કે છે. પણ તમારા બેવનું શું થશે એ મને નથી ખબર, પણ મારું તો છૂટું થઈ જ ગયું. ખોટું થઈ ગયું આ ઉંમરે? હા. એટલે ક્યાં છે દાદા? અરે પણ આબરૂ હું રે આપણા ઘરની. એટલે દાદાને સમજાવવા પડશે ને. છૂટું થઈ ગયું એટલે બાપુજીએ એવું કીધું કે હું તને છૂટાછેડા આપી દઈશ. અરે બાપુજી એવું બોલે જ નહીં બા. કહું છું, એણે એવું જ કીધું શું? કે હવે અમે બધાય, આપણા ઘરના બધાય તારાથી થાકી ગયા છે, બધાયનું તું લોહી પીવે છે, એટલે અમે બધાય મળીને તને વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ. હે ભગવાન, કયો વૃદ્ધાશ્રમ હશે કે બંધ થવા જઈ રહ્યો છે? હા સાચી વાત છે. હા, ત્યાં પણ તમે સુખેથી નહીં જીવવા દો ને. બાપુજીએ તો ભલે કીધું વૃદ્ધાશ્રમમાં મૂક્યા હશે, પણ મને નથી લાગતું કે તમે ત્યાં સુખેથી કોઈને જીવવા દો. હું સુખેથી જીવું કે ન જીવું, પણ તમને ત્રણેયને વિનંતી કરું કે તમે તમારા સસરાને, તારા દાદાને સમજાવો ને, વૃદ્ધાશ્રમમાં મને ન મોકલે. અચ્છા, તો વાત જાણે ત્યાં આવીને અટકે છે કે વૃદ્ધાશ્રમમાં જવું નથી, એટલે આપણે સમજાવવાના છે દાદાને. હા, જો દાદાને અમે સમજાવશું તો અમને શું મળે? કોઈ દિવસ તમારી વહુઓની કોઈની હું ફરિયાદ નહીં કરું. સુખેથી મને જે કાંઈ ખવડાવશો, પીવડાવશો, હું ખાઈ પી લઈશ, એટલે અને શાંતિથી હું જીવીશ ને તમને બધાને જીવવા દઈશ, પણ મને વૃદ્ધાશ્રમમાં ન મોકલે. એની ગેરંટી હું તમે સુધરી જાઓ. એક મહિનો જુઓ ને, મારામાંથી કાંઈ પણ ફરિયાદ આવે ને તો ધક્કા મારીને કાઢી મૂકજો બસ. એટલે વૃદ્ધાશ્રમમાં નહીં મોકલો મને. આજે તમે શંકા કરો છો, કોઈ બે વ્યક્તિ શાંતિથી વાત કરતું હોય તો તમારી જ વાત કરતું હોય એવી જે તમને મનોગ્રંથિ મગજમાં બંધાઈ ગઈ છે એ નીકળી ગઈ. હા, તે મને આજે તે મને બપોરે કીધું ને કે કોઈ આપણી સામે જોઈને વાત કરે તો એવું નહીં માનવાનું કે આપણી જ વાત કરે. પછી મેં થોડોક વિચાર કર્યો તો મને પણ એવું લાગ્યું કે આપણે વાત કરતાં કરતાં કોઈની સામે જોઈએ તો એની જ વાત થોડા કરતા હોઈએ, એટલે. બરાબર. પણ તો- તોય તારા દાદાએ એવું કીધું કે મને ઈ વૃદ્ધાશ્રમમાં મૂકી દેશે. હા, તો એ તો બીજો કોઈ રસ્તો નહોતો બચ્યો એટલે શું કરે? હા, તમારા કાન સાંભળે જ બીજું કઈ અને વિચારે બીજું કઈ. હવે એવું નહીં થાય. જુઓ બા, હવે હું કોઈનું સાંભળીશ પણ નહીં અને કોઈને માટે હું ખોટું વિચારીશ પણ નહીં. બસ. બહુ સરસ વિચાર છે, પણ તમે કહ્યું ને એમ, આ 1 મહિનાની અંદર જો તમારામાં સુધારો ન આવ્યો તો પછી છેલ્લો નિર્ણય તો બાપુજીનો રહેશે. અમે લોકો પણ કઈ નહીં કરી શકીએ. ના, જો બાપુજીનો તમારે બાપુજીનો નહીં, તમારા બધાયનો. ના, અમારે નિર્ણય નથી લેવાનું. આ ઘર બાપુજીનું છે, આ વસાવ્યું છે એમને, તો હંધોય નિર્ણય કોનો હોય? દાદા, બરાબર. તો તમે સુધરી જશો, બરાબર? કોઈના પર શંકા નહીં કરો. સુધરી ગઈ. સુધરી ગયા. વાહ, સરસ. આમ જો તો પેલા છે ને મારે હાહુ પાસે જવું. હા, ઝઘડો કર્યો હતો ને તમે. પણ એ તો એવો તો ઝઘડો ઘણાયની સાથે થયો. હા, list હવે નાખો 1 છે. મહિનામાં તારા સાસુ અહીંયા આવે ને હું કાંઈ બોલું તો બસ કોઈને બી કીધા મૂક્યા વગર મને બહાર મોકલી બસ દેજો. બસ બા, બસ. હું તમને કહું એ પ્રમાણે જુઓ, આ આદિ કે અશોક, બાપુજી, હું, મીરા, દામિની કોઈ નથી ઈચ્છતું કે તમે વૃદ્ધાશ્રમમાં જાઓ, પણ તમારો સ્વભાવ એવો છે ને કે જેને લીધે અમને મજબૂર કર્યા કે આવો નિર્ણય લેવો પડ્યો. પણ તે છતાંય મેં કહ્યું એમ આ 1 મહિનો જોવામાં આવશે. જો તમારા વ્યવહારમાં પહેલાની આટલી પણ ઝલક દેખાવામાં આવી તો નિર્ણય બાપુજીનો રહેશે. હા, બરાબર ને? જીવીશ ને હવે ત્યાં સુધી હું એવું નહીં કરું. બસ. સારું, 1 મહિનો નહીં, જીવીશ ત્યાં સુધી એવું નહીં કરું. સરસ. હા, તો પછી ઠીક છે. તો હવે વૃદ્ધાશ્રમમાં જવું જ નથી ને? ના ના, બિલકુલ નહીં.
અમે અહીંયા જ રહેશું અમારી સાથે. હા પણ તમારા દાદાને કોણ સમજાવશે? એ અમે સમજાવી દઈશું. હા, એની ચિંતા તમે બિલકુલ નહીં કરો. હા, છે ને એમના પૌત્ર છે ને એ સમજાવી દેશે. હવે તમે શાંતિથી બેસો, તમારા માટે ચા બનાવું. તો એક કામ કરીએ, બોલો. આજે હું આપણા બધા માટે ચા બનાવું. બનાવો 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 પી જ નાખ્યા તો. બનાવો બનાવો. ચા. હા હા હા. વાહ, આમ થઈ ગયું. હા હા લાગતું તો મને નહોતું બેટા, પણ હવે સુધરી ગયા છે તો શું કરીએ. કાંઈ ના થાય. તો આ લે.